તમારો હાથ છોલાય, પગ વઢાય, હાથ વઢાય, આંગળી વઢાય. આમાં જેટલા લોકોએ ખેતી કરી હોય એને ખબર હશે કે આંગળી દાંતડાથી વઢાણી હોય તો કેટલા દિવસમાં સારું થાય. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ લાગે. દામભાઈ ક્યાં ગયા? દામભાઈ નું ઓપરેશન કરાવ્યું 20 દિવસ કે 25 દિવસ લાગશે. ટાંકા તોડવા પડશે, ત્યાર પછી એને સારું થાય. એટલે ઓપરેશન કરાવ્યું ઊંડો ઘા હોય તો 20-25 દિવસ કે મહિનો દિવસ લાગે. એનાથી વધારે લાંબુ ઓપરેશન થયું હોય તો 3 મહિના લાગે. પણ આ બધાની અંદર સૌથી આ મોડામાં મોડા ઘા રૂજાય, પણ સૌથી વહેલો ઘા ક્યાં રૂજાય કોઈને ખબર છે? કોઈને ખ્યાલ છે સૌથી વહેલો ઘા ક્યાં રૂજાય? શરીરનું એક એવું અંગ છે સાહેબ કે જેની ઉપર તમને ઘા લાગે ને તો ઘા લાગવામાં 2 દિવસ કે 3 દિવસથી વધારે સમય નથી લાગતો. એ જગ્યા છે જીભ. તમે સવારે ચા ગરમ પીવાય જાય, ચાથી બળો તમે, તમને એવું લાગે કે ચા પીવાની છે, આજ આખો દિવસ કઈ ખાઈ નહીં શકાય. પણ હાંજ પડે ને ત્યારે અનુભવ બધાએ કર્યો હશે, ગરમ કઢી પીએ કો. હે કઢી પીએ કઈ ગરમ જીભની અંદર આમ ચાલુ પડી જાય, જીભની અંદર ચાંદવું પડે ત્યારે આપણને એવું લાગે હવે કઈ ખવાવાનું નથી, આપણથી કઈ ખાઈ નહીં, કઈ તીખું લાગશે, આમ લાગશે, તેમ લાગશે. 2 દિવસ થાય ને ત્યાં ચાંદુ ક્યાં ગાયબ થઈ ગયું હોય ખબર ન પડે. ઇમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ હોય. આ રોજ એટલા માટે આવી જાય છે કે જીભની આજુબાજુમાં લાળ ગ્રંથિઓ જે છે ને એને ભીનાશ પૂરી પાડે છે. જગતના ગમે એટલા મોટા ઘા હોય પણ આપણી આજુબાજુના લોકો આપણને ભીનાશ પૂરી પાડે ને તો રોઠો વળતા રોજ આવતા વાર નથી લાગતી. પણ તકલીફની વાત એ છે, દુનિયાની અંદર તમે ગમે ત્યાં જુઓ, જીભમાં પડેલા ડાઘ, જીભ ઉપર પડેલા ઘાવ આ જગતમાં સૌથી પહેલા રૂજાઈ જતા હોય છે. પણ જીભથી પડેલા ઘા રૂજાતા સદીઓ લાગી જતી હોય છે. જીભથી કોઈના હૃદય ઉપર ઘા પડ્યો ને એમાં આખા મહાભારત થઈ જતા હોય, સદીઓ લાગી જાય. માટે જીભ ઉપર પડેલા ઘા તો તરત ક્ષણિક રૂજાઈ જશે, પણ જીભમાંથી પડેલા, જીભને લીધે પડેલા ઘા કોઈના હૃદય ઉપર જેવા ડંખ કરશે કે જે સદીઓ સુધી ક્યારેય ભૂલી નહીં શકે, એ ક્યારેય મટી નહીં શકે.